નમસ્કાર મિત્રો, હું ફળદુ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચેપ્ટર 3ના દાખલા 1, 2 અને 3 જોવાના છે. જો અહીં આપેલું શું છે તો કે આ ઉદાહરણ નંબર 1 છે, ચેપ્ટર 3 છે. તો અહીં જુઓ, અહીં શું આપેલું છે તો કે પહેલો પ્રવાહ આપેલો છે. પ્રવાહ જુઓ કેટલો આપેલો છે પ્રવાહ તો કે 1.5 એમ્પિયર પ્રવાહ આપેલો છે. બીજું જુઓ અહીં આ 8 છેદનું ક્ષેત્રફળ આપેલું છે. એટલે બીજું જે ક્ષેત્રફળ આપેલું છે એ અને એ છે 10⁻⁷ મીટર સ્ક્વેર છે. ત્રીજું જુઓ અહીં શોધવાનું શું છે તો કે સરેરાશ ડિફ્ટ વેગ. હવે અહીં જે પરમાણુ ભાર આપેલો છે એને એમો કહીશું, એટલે 63.5 ગ્રામ છે. હવે એને આપણે કિલોગ્રામમાં ફેરવીએ તો તમને ખબર છે કેટલાય ગુણવાનો 10⁻³ ગુણવાનો, એટલે 10⁻³ કિલોગ્રામ થશે. અને શોધવાનું છે ઉષ્મીય ઝડપ. અને પ્રશ્ન તો આપણને સૂત્ર ખબર છે કે ભાઈ I પ્રવાહ નેવા થાય, ખબર છે ને, એની VDA. આ નેવા યાદ રાખવાનું, આપણે VD શોધવું છે. તો VD શોધવું હોય તો જો અહીં પ્રવાહ આપી દીધો, અહીં પછી જુઓ એ આપી દીધો, તો I અને E આપ્યો એ તો આપણે જાણીએ છીએ, પણ સ્મોલ n આપ્યો નથી. તો સ્મોલ n બીજું ઘનતા પણ આપી દીધી છે 9×10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. તો જુઓ પહેલા આપણે અહીં શું શોધવું પડશે તો સ્મોલ n શોધવો પડશે. સ્મોલ n એટલે તો કે એકમ કદમાં રહેલા અણુની સંખ્યા. તો તમને ખબર છે કે પરમાણુ ભાર કેટલા, પરમાણુ ભારનો અર્થ એમ થાય કે 1 મોલ થાય પદાર્થ. તો 1 મોલમાં કેટલા પદાર્થ આવેલા હોય, એક મોલમાં કેટલા અણુ આવેલા હોય તો કે 6.02 × 10⁻23. અને તમને ખબર છે કે 1 મોલમાં જેટલા પરમાણુ આવેલા છે એટલા પરમાણુ, દરેક પરમાણુમાં એક ઇલેક્ટ્રોન આપે, એટલે એટલા ઇલેક્ટ્રોન થશે, એટલે એને જેટલા ઇલેક્ટ્રોન હોય. બરાબર છે. તો હવે આપણે 1 મોલનું કદ ધારો કે V લઈએ. 1 મોલનું કદ બરાબર V લઈએ તો આપણને ખબર છે કે સંખ્યા ઘનતા અહીં સ્મોલ n બરાબર છે. શું થશે સ્મોલ n બરાબર તો જુઓ Na છેદમાં V થાય. હવે આને આપણે m0 વડે ગુણી નાખીએ અને m0 વડે ભાગી નાખીએ તો આ જે દેખાય છે m0 અને V, આને કહેવાય ઘનતા. m0 દળ છેદમાં કદ એટલે ઘનતા કહેવાય. એટલે અહીં થશે Na/m0 ને ઇન્ટુ થશે ρ. હવે જો આપણે બધું જાણીએ છીએ, Na પણ જાણીએ છીએ, ρ પણ જાણીએ છીએ અને એમો પરમાણુ ભાર પણ જાણીએ છીએ. તો હવે આપણને સ્મોલ n મળી જશે. હવે આપણે જોઈએ છે ડિફ્ટ વેગ VD, તો તેથી VD બરાબર શું થાય તો હવે આપણને ખબર છે VD બરાબર, આને આપણે નંબર 1 આપી રાખીએ. તો VD ને સૂત્રનો કરતા બનાવો તો અહીં જુઓ આ n e અને a આ બાજુ નીચે આવશે. તો I/NEA. હવે જો અહીં n ની કિંમત મૂકતા એટલે તમે જો n ની કિંમત મૂકશો તો આપણને VD મળશે. VD બરાબર I અને E એ તો છે
હવે એનની કિંમત છેદમાં છે એટલે આ ઉલટાઈ જાય તો એને અને રો નીચે આવશે અને તમને ખબર છે એમ ઉપર આવશે. તો હવે આ બધાની કિંમત તમે મૂકી દો. આઈ ની કિંમત છે 1.5 છે. હવે એમો 63.5 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ એને 6.02 ગુણ્યા 10⁻23 છે. અને અહીં રોની કિંમત મૂકો તો રોની કિંમત છે 9 ગુણ્યા 10⁻³ તો હવે આનું સાદુરૂપ જે છે આપણે છેલ્લે આપશું. તમે સાદુરૂપ આપશો તો અહીં આપણો જે મળશે આપણને 1.1 ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ મળશે. એટલે જો આપણે એ ભાગ પૂરો કર્યો આનો, બી માં પાછળ બે ભાગ છે તો પહેલું જે એની ઉષ્મીય ઝડપ છે. તો પહેલા તો ઓરડાના તાપમાને છે. તો ઓરડાનું તાપમાન તમને ખબર છે આપણે જે છે ફિઝિક્સમાં ઓરડાનું તાપમાન જે છે એ 27 ડિગ્રી સેલ્સિયસ લઈએ છીએ અને તમને ખબર છે એને કેલ્વિનમાં ફેરવવું પડશે એટલે 27 + 273 એટલે 300 કેલ્વિન થાય. હવે આપણે 11મા ધોરણમાં જોઈ ગયા ઉષ્મીય ઝડપનું સૂત્ર. 1 મોલની ઉષ્મીય ઝડપ તો 1 મોલની ઉષ્મીય ઝડપ કેટલી થાય તો તમને ખબર છે આને v1 કહીશું. તો જુઓ v1 બરાબર થશે અંદર 3RT upon m થશે. એટલે આ કિંમત મૂકી આપણે v1 ની તો v1 બરાબર જુઓ 3 R ની કિંમત આપણને ખબર છે વાયુ અચળાંક સાર્વત્રિક વાયુ અચળાંક 8.314 T જે છે એ 300 અને એમો કેટલું થાય તો કે 63.5 ગુણ્યા 10⁻³ થાય. તો આનું સાદું રૂપ તમે જો આપશો તો એનું સાદું રૂપ આપણને મળશે 3.42 ગુણ્યા 10⁻² મળશે. હવે ત્રીજું જે પૂછ્યું છે તો તમને ખબર છે તરંગ પ્રસરણની ઝડપ જે છે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન જે ધાતુની અંદર જે પ્રસરતો હોય એને કહેવાય ઇલેક્ટ્રોનના પ્રસરણની ઝડપ. તો ઇલેક્ટ્રોનના પ્રસરણની ઝડપ બરાબર c હોય. c એટલે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એટલે અહીં આપણે ગુણોત્તર લેવાનો કીધો છે. કોનો તો કે VD ના છેદમાં c નો ગુણોત્તર લઈશું. તો જો VD આપણે અહીં શોધી લીધો 1.1 ગુણ્યા 10⁻³ અને c ની કિંમત છે 3 ગુણ્યા 10⁸. એટલે જો અહીં 1/3 કરો તો 0.36 જેવું આવશે અને ગુણ્યા 10⁻11 આવશે. એટલે આપણે એને લગભગ જે છે 10⁻11 અને તમને ખબર છે કે આનો કોઈ એકમ નહીં તો લગભગ આટલું આવશે 10⁻11 જેટલો આવશે. તો આપણે ઉદાહરણ નંબર 3 જોઈએ છીએ. ઉદાહરણ 3 તો એમાં ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે છે એનો અવરોધ 75.3 ઓહ્મ છે. એટલે આ ઓરડાનું તાપમાન છે. હવે આ ટોસ્ટરમાંથી 230 વોલ્ટ આપ્યા આપણે સપ્લાય અને તમે સપ્લાય આપો તો 2.68 એમ્પિયર. પેલા તમને ખબર છે ને સપ્લાય આપશો કે તરત જ પ્રવાહ નહીં વધે, ધીમે ધીમે વધતો એટલે માઇક્રોસેકન્ડમાં સ્થિર થઈ જાય મહત્તમ. અને ત્યારે ખબર છે ટોસ્ટર જે છે એ
ગરમ થાય ને ગરમ થાય એટલે ધાતુનો અવરોધ બદલાય છે, એટલે આનો અવરોધ બદલાઈ જાય અને આમાંથી 2.68 એમ્પિયરનો સ્થિર પ્રવાહ વહે છે. તો આપણે આ તારનું તાપમાન શોધવાનું છે. અહીં અવરોધનો તાપમાન ગુણાંક છે 1.70 × 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ છે. તો આપણે પહેલા લિસ્ટ બનાવીએ. અહીં 4 વસ્તુ આપી છે. જુઓ, R 27 ડિગ્રી સેલ્સિયસ છે, 75.3 ઓહમ છે, અને એટલે તાપમાન આને લઈશું T1. તો T1 તાપમાન છે 27 ડિગ્રી સેલ્સિયસ. હવે છે ને આપણે સેલ્સિયસમાં રાખવું કે કેલ્વિન, એ આ આલ્ફા ઉપર આધાર રાખે. અવરોધનો તાપમાન ગુણાંક એટલે એને આલ્ફા કહેવાય ને આલ્ફા ઉપર આધાર રાખે કે આપણે આને ધન રાખવું. આપણે સેલ્સિયસ, અહીં જો સેલ્સિયસ હોય ઇન્વર્સ તો અહીં સેલ્સિયસ રાખવાનો, અહીં કેલ્વિન ઇન્વર્સ હોય તો અહીં કેલ્વિન રાખવાનો. અને તાપમાન તો આખા બધા દાખલામાં તફાવત જ આવે છે. એટલે તફાવત આવે એટલે કદાચ તમે સેલ્સિયસનું સેલ્સિયસ રાખો, અહીં ભલે કેલ્વિન ઇન્વર્સ હોય, છતાં પણ સેલ્સિયસ રાખશો તો કોઈ ફરક પડશે નહીં. કેમ? તો તમને ખબર છે કે તફાવત જે છે એ સેલ્સિયસમાં તફાવત અને કેલ્વિનમાં તફાવત સરખો થાય. તો આ આપણે T1 લઈશું. પછી જો અહીં વોલ્ટ આપી દીધા છે 230 વોલ્ટ છે, એટલે આપણે સપ્લાય સાથે જોડ્યું અને ત્યારે પ્રવાહ અહીં આપી દીધો 2.68 એમ્પિયર છે, અને અહીં આલ્ફા આપી દીધો કે ભાઈ 1.70 × 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ છે. તો આપણે આનું સૂત્ર તમને બધાને આવડે જ છે કે ભાઈ T તાપમાને અવરોધ RT બરાબર તમને ખબર છે સૂત્ર R0 કૌંસમાં 1 + આલ્ફા અહીં ડેલ્ટા T એટલે T - T0 થશે. આપણે જે આ તાપમાન છે ને એને T0 લઈ લઈશું અને T આપણે શોધવાનું છે. આમ તો તમને ખબર છે કે 20 ડિગ્રી અને 0 ડિગ્રીને T0 લેવાય, પણ બહુ મોટો ફરક નથી પડતો એટલે આપણે આને ડાયરેક્ટ T0 લઈ લઈશું. એટલે જો અહીં RT બરાબર શું થાય? તો આ કૌંસ છોડી દઈએ તો જુઓ R0 વત્તા અહીં થશે R0 આલ્ફા કૌંસમાં T - T0 થશે. હવે આ R0 ને આપણે આ બાજુ લઈ જઈએ તો RT - R0 બરાબર થશે. હવે બાકી શું વધશે? તો કે R0 આલ્ફા કૌંસમાં T - T0 થશે. આ ખબર છે ને, R0 એટલે સંદર્ભ તાપમાન અવરોધ. આપણે આને સંદર્ભ તરીકે લઈ લીધો એટલે આ આપણો R0. તો હવે આ પદને આપણે આ બાજુ લઈ જઈએ તો RT - R0 અપોન R0 આલ્ફા બરાબર થશે T - T0. આપણે તો T શોધવાનું છે એટલે અહીં T ના સૂત્રનો કરતા બનાવી દો તો અહીં થશે કે T બરાબર થશે, આને આપણે આ બાજુ લઈ જાઓ તો હવે તમને સૂત્ર ખબર છે RT - R0 અપોન R0 આલ્ફા. હવે આ માઈનસ T0 છે તો આ બાજુ આવશે તો પ્લસ T0 થઈ જશે. તો આ સૂત્ર છે ને યાદ રાખજો ડાયરેક્ટ, તો તમે સીધું મૂકી શકો. તો હવે T ની કિંમત આપણે શોધીએ તો T બરાબર મળશે, જુઓ RT આપણો છે, RT શોધવો પડશે, RT આપેલો નથી. તો તમને ખબર છે કે જ્યારે પ્રવાહ પસાર, આપણે વોલ્ટેજ આપો ત્યારે પ્રવાહ પસાર થાય, એટલે પ્રવાહ પસાર થાય ત્યારે જે અવરોધ હોય એને T તાપમાન અવરોધ કહેવાય. તો ઓહમના નિયમ મુજબ જુઓ આપણને T તાપમાન અવરોધ મળશે V/I. એટલે પહેલા તો એ શોધી લઈએ તો T તાપમાન અવરોધ જેને આપણે RT કહીએ તો RT મળશે આપણને V/I. એટલે V છે 230 વોલ્ટ અને છેદમાં 2.69. તમારી પાસે કેલ્ક્યુલેટર હશે ફટાફટ કરી નાખજો તો આપણને એ RT મળશે 85.8 ઓહમ મળશે. કેટલું મળશે? 85.8 ઓહમ મળશે. બરાબર છે. તો હવે આપણે આ કિંમત આપણે એકમાં મૂકી દો તો અહીં સમીકરણ 1 પ્રમાણે હવે આપણું તાપમાન T બરાબર શું થશે? તો કે જુઓ RT, આ RT ની કિંમત છે 85.8 ઓછા
R27 એટલે R0 75.3 છે છેદમાં R0 એટલે 75.3 ગુણ્યા આલ્ફા આલ્ફા એટલે 1.70 ગુણ્યા 10⁻⁴ અને ઓછા ટી આપણે વત્તા T0 તો વત્તા છે 27 ડિગ્રી સેલ્સિયસ. એટલે તમે આટલાનું સાદું રૂપ આપશો કેલ્ક્યુલેટરની મદદથી તો આપણને મળશે 820 મળશે. એટલે આ થશે 820 વત્તા 27 એટલે આ બેનો જો સરવાળો કરશો તો 847 ડિગ્રી સેલ્સિયસ મળશે. તો જ્યારે આ ગરમ થાય નાઇક્રોમનો તાર, તમને ખબર છે ટોસ્ટરમાં ને બધે નાઇક્રોમનો તાર વપરાય, તો આટલું ઊંચું તાપમાન. મિત્રો ઉદાહરણ 4 આપણે અહીં જોઈએ કે થર્મોમીટરમાં બરફના તાપમાને તાપનો અવરોધ 5 ઓહ્મ છે. તો હવે તમને ખબર છે કે બરફનું તાપમાન એને T0 કહીશું બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ. અને ત્યારે એનો જે અવરોધ છે બરફનું ખબર છે ને 0 ડિગ્રી તાપમાન, અને ત્યારે જે અવરોધ છે એને આપણે સંદર્ભ અવરોધ કહીશું R0 અને R0 નું મૂલ્ય છે 5 ઓહ્મ થાય. હવે અહીં જુઓ વરાળના તાપમાન, આ વરાળના તાપમાનને આપણે T1 કહીશું. વરાળનું કેટલું તાપમાન હોય તો કે 100 ડિગ્રી સેલ્સિયસ અને એનો અવરોધ જે છે તે અવરોધને આપણે R1 કહીશું. તો R1 બરાબર છે 5.23 ઓહ્મ છે. અને વોટમાં હવે એને જે એક એકદમ ગરમ ઉકળતી કોઈ વસ્તુ છે વોટમાં છે વરાળ, તો એના તાપમાને રાખીએ હોટ બાથનું તાપમાન. તમને ખબર છે ને વરાળનું તાપમાન ખૂબ વધારે હોય અને આને T2 કહીએ. તો T2 જે છે એ આપણે શોધવાનો છે. ત્યારે એનો અવરોધ R2 આપી દીધો 5.795 ઓહ્મ છે. તો આપણે હમણાં આના આગળના દાખલામાં આ સૂત્ર આપણે મેળવ્યું કે ભાઈ T તાપમાને અવરોધ કોઈ પણ નો થાય RT બરાબર R0 કૌંસમાં 1 + આલ્ફા T માઈનસ T0. હવે આ કૌંસ છોડી દીધા એટલે R0 આ બંને સાથે ગુણાશે. એટલે આપણે R0 આ બંને સાથે ગુણા. હવે આપણે R0 ને આ બાજુ લાવ્યા તો આ માઈનસ થઈ. તો હવે પહેલું આપણે લખીએ કે ભાઈ પેલા વરાળના તાપમાન, આપણે પહેલું જે છે વરાળના તાપમાન એટલે જ્યારે વરાળ થતી હોય એ તાપમાન. તો અહીં RT ની કિંમત થાય R1 માઈનસ R0 બરાબર અહીં થશે R1 આલ્ફા. અહીં T ની કિંમત થશે T1 માઈનસ 0 ડિગ્રી. જુઓ T0 ની કિંમત 0 છે એટલે આપણે પહેલેથી જ મૂકી દઈએ. આને નંબર 2 આપીએ અને વોટ બાથના તાપમાને રહેશે તો એને આપણે એનો અવરોધ R2 છે એટલે R2 માઈનસ અહીં R0 થાય બરાબર અહીં આવશે R2 આલ્ફા, અહીં આવશે T2 માઈનસ T2 કારણ કે સંદર્ભ તાપમાન આપણા સમીકરણ 1 માં કિંમત મૂકી. તો હવે જુઓ આપણે શું કરશું તો કે સમીકરણ 2 અને સમીકરણ 3 નો ગુણોત્તર લઈશું. આપણે આ બેનો ગુણોત્તર લઈશું અને એનો ગુણોત્તર લેશો તો પહેલા આપણે આ લઈશું R2 મોટા છે એટલે R2 માઈનસ R0 છેદમાં R1 માઈનસ R0 બરાબર અહીં થશે R2 આલ્ફા કૌંસમાં T2 છેદમાં થશે R1 આલ્ફા કૌંસમાં થશે T1 એટલે આલ્ફા આલ્ફા જાય. આપણે જોઈએ છે T2 એટલે T2 ને સૂત્ર કરતા બનાવી દો તો તેથી આપણને T2 બરાબર મળી જશે. તો T2 બરાબર મળશે. જો આ બધાને આપણે આ બાજુ લઈ જાઓ તો એ કૌંસમાં તમને ખબર છે R2 માઈનસ R0 છેદમાં R1 માઈનસ R0 અને અહીં થશે જુઓ આ R1 ઉપર આવશે અને આ T1 પર ઉપર આવશે અને જુઓ R2 નીચે આવશે. આ બે ઉપર આવશે અહીં નીચે જતો ને આ નીચે આવશે. તો હવે T1 મૂકી દો તો જુઓ R2 ની કિંમત
કિંમત આપણી પાસે છે 5.795 છે ઓછા R0 છે 5 છેદમાં R1 ની કિંમત છે 5.23 ઓછા 5 અને R1 ની કિંમત છે 5.23 અને T1 અહીં જુઓ T1 ની કિંમત છે કેટલી છે 100 ડિગ્રી સેલ્સિયસ અને છેદમાં R2 તો છેદમાં R2 છે 5.795 એટલે આમાંથી તમે બાદ કરશો તો તમને પછી કોણ કરો તો જુઓ આપણે આનો સાદું રૂપ આપશું તો આ થશે 0.795 અને છેદમાં થશે આ થશે 0.23 ગુણ્યા આ થશે 523 આ 100 ગુણ્યા નાખો એટલે અને છેદમાં થશે 5.795 એટલે આનું તમે સાદું રૂપ આપશો તો આપણને 345.67 ડિગ્રી સેલ્સિયસ મળશે. તો આ એકદમ સહેલો દાખલો હતો. મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર. લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.